Hello students, very good morning to all of you. હવે સંદીપ સર દ્વારા 15 લેસન કમ્પ્લીટ કરી દેવામાં આવ્યો અને હવે નવો લેસન 16 થોડી કહેવાની ઈચ્છા થાય કે 11 લેસન it is related with biophysics. 12 એ પણ તમને ખ્યાલ છે જે મેં કમ્પ્લીટ કરેલો ખનિજ પોષણ. 13 it is related with what? It is related with biochemistry, photosynthesis. 14 it is also related with biochemistry, respiration. અને plant physiology anatomy માનો એક lesson, that is 15 lesson related with hormones and the plant activities. અને પછી હવે જે 16, 17, 18, 19, 20, 21 and 22 આટલા જે આના પછીના 7 ચેપ્ટર છે માય ડિયર એ કમ્પ્લીટ હ્યુમન ફિઝિયોલોજી એનાટોમી છે. એટલે ભવિષ્યની અંદર જ્યારે તમે મેડિકલની અંદર દાખલ થવાના તો મેડિકલની અંદર દાખલ થવા માટે તમને જે બેઝિક માહિતીઓ જોઈએ એ બેઝિક ઉપર છેલ્લી મનુષ્યના જે તંત્રો છે એ તંત્રોની સમજ અહીં સ્પષ્ટ કરેલ છે. એટલે આમ જોવા જાઓ તો 16મો લેસન એ મનુષ્યના પાચન તંત્ર માટે છે, 17મો લેસન શ્વસન તંત્રનો છે, 18મો લેસન રુધિરાભિસરણ તંત્રનો છે, 19મો લેસન ઉત્સર્જન તંત્રનો છે, 20મો લેસન કંકાલ તંત્રનો છે, 21મો લેસન જે બહુ જ અગત્યનો ચેતાતંત્ર અને ત્યાર પછી 12મો એ અંતસ્રાવી તંત્ર એટલે કે જે તમારો 22મો લેસન એ આ રીતે થશે. ફરી બોલી જાઓ. 16 પાચન અને અભિશોષણ, 17 તમારો જે લેસન છે એ પણ અગત્યનો અને 17 લેસનમાં તમારે સાદું ને સીધું યાદ રાખવું હોય તો એ શ્વસન તંત્રનો છે, શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની ગતિવિધિનું નિયમન. નેક્સ્ટ તમે જોશો એટલે દેહજળ અને પરિવહન એટલે કે પરિવહન તંત્રના સંદર્ભમાં છે. નેક્સ્ટ 19મો જે લેસન છે ઉત્સર્ગ દ્રવ્ય અને એનો નિકાલ એટલે કે કિડની ઉત્સર્જન તંત્રના સંદર્ભમાં છે. નેક્સ્ટ માય ડિયર એના પછી તમે આગળ જશો એટલે તમારી પાસે 20મો લેસન આવશે અને એ છે પ્રચલન અને હલનચલન. નેક્સ્ટ 21મો લેસન એ ચેતાકીય નિયમન, આપણી બોડીની અંદર ચેતાતંત્ર શું ભાગ ભજવે એના વિશેનો બેઝિક આઈડિયા. બ્રેન છે, કરોડરજ્જુ છે, સંવેદનાંગ છે, એની સાથેના રિલેશન હશે. કારણ કે જો 11thની અત્યારે જે તમે 7મો લેસન ભણ્યા એની અંદર તમારી પાસે એવા ઇનવર્ટિબ્રેટ એનિમલ હતા એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ હતા જેમ કે અળસિયું, જેમ કે વંદો, એની અંદર તમે સિસ્ટમ ભણ્યા. અને ત્યાર પછી એક પૃષ્ઠવંશીમાં પણ સિસ્ટમ આપણે જોઈ, ધેટ ઇઝ દેડકો બેસે છે. આ જ વસ્તુને હવે રિલેટેડ કરીને મનુષ્યની સિસ્ટમો ઉપર લઈ ગયા અને જે હું બોલી ગયો અને હવે છેલ્લી બાકી છે તે તમારી 22મો લેસન. અને 22મો લેસન એ તમારા રાસાયણિક સહનિયમન અને સંકલન. એટલે જરાક વાર ગૂંચવાડો થાય કે સર રાસાયણિક સહનિયમન વોટ ઇઝ ધીસ? તો કે રાસાયણિક સહનિયમન એટલે તમારા દેહની અંદર જે હોર્મોન્સ જબરદસ્ત ક્રાંતિકારી ચેન્જીસ લાવે છે અથવા હોર્મોન્સ જે પ્રોસિજર સાચવે છે બોડીની એ આખી હોર્મોનલ એક્ટિવિટીનો લેસન છે. અને તે તમારે હવે ગવર્મેન્ટ દ્વારા જે કહેવાયું હોય આપણે લગભગ બધા લેસન ચલાવીશું કારણ કે બધા જ લેસનની જરૂરિયાત 12th સ્ટાન્ડર્ડની અંદર પડવાની જ પડવાની અને તેમાં જો તમે ચૂકી જાઓ તે મજા નહીં આવશે. એટલે આપણે આ વસ્તુને સ્ટાર્ટ કરી દઈશું. મારી જે પેટર્ન છે એ પ્રમાણે હું 16 લેસનની રૂપરેખા તમને આપીશ તમને જેથી કરીને પેજ પર કઈ જગ્યા ઉપર શું છે, કયો ટોપિક છે એ વિશેનો આઈડિયા રહે, પાઠનું નામનો પણ આઈડિયા રહે. તમારી પાસે 16 લેસન એ છે પાચન અને અભિશોષણ. નાના હતા ત્યારે દેશી હિસાબની અંદર પહેલા પાના પર એક બેબીનો ફોટો આવતો અને એની અંદર નાક ને હોઠ અને ત્યાર પછીથી આ ગળું, ત્યાર પછી તમે અંદર જાવ એટલે તમને અમુક શરીરના ભાગોનું નિરૂપણ કરવામાં આવતું. આજે એ ભાગોને અંદરથી ભણવાના છે, ડીપલી ભણવાના છે અને એ તમારો પાચન તંત્ર અને એ પણ તમને પાછું આવડે એટલે કોઈ ચિંતા નથી. તો કે કોષ ભેગા મળીને બનાવે પેશી, જે 7 લેસનની અંદર ભણી ગયા. પેશી ભેગી મળીને બનાવે અંગ માળિયા અને ઘણા બધા અંગો ભેગા મળીને બનાવે શું? અંગ
તંત્ર અને આ અંગ તંત્રમાં હવે જે આપણી પાસે લેસન છે એટલે હવે આઈડિયા આવવા માંડશે. આ છે પાચન તંત્ર, ત્યાર પછીનો 17મો લેસન ફરી પાછો બોલું શ્વસન તંત્ર, ત્યાર પછીનો 18 લેસન રુધિરાભિસરણ તંત્ર, 19 લેસન તમારી પાસે ઉત્સર્જન તંત્ર, નેક્સ્ટ 20 લેસન એ પણ તમને ખ્યાલ છે અને એ છે તમારું લઈ શકો તમે એની અંદર કંકાલ તંત્ર, નેક્સ્ટ 21 તે પણ તમને ખ્યાલ છે અને એ છે ચેતા તંત્ર, અને નેક્સ્ટ તમારી પાસે 22 એ છે અંતઃસ્રાવી તંત્ર. ફાઇન. હવે આ તો એક રૂપરેખા આપી જાણીએ જોઈને જેથી તમને આ ભૂલાય ન જાય કે ભાઈ આ બધા જે તંત્રો છે એ તંત્રો શેના બનેલા તો કે સર અંગ. તો આપણી જ વાત કરીએ એ છે પાચન તંત્ર. તો પાચન તંત્રની અંદર તમે સ્ટાર્ટ કરશો એટલે હવે એ રૂપરેખા આવવા માંડશે. એટલા માટે જ આ લખ્યું, મને કે શોખ નથી પણ જેથી તમને એનો કોન્સેપ્ટ મળે. હવે એ અંગ જે છે હું બોલું છું કે લાઈક મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર સાથે સહાયક ગ્રંથિઓ જેમ કે લાળ ગ્રંથિ, અને ત્યાંથી આગળ વધો એટલે તમારી પાસે યકૃત, ત્યાંથી આગળ રહેવું એટલે તમારી પાસે સ્વાદુપિંડ. આવી વિશિષ્ટ પ્રકારની ગ્રંથિઓ પણ પાચનમાં હેલ્પિંગ હેન્ડ તરીકે કામ કરે. ઓકે, સો અટકાવો. આ અંગ શેનાથી રચાયા તો કે સર પેશી. હવે પેશી એટલે પાછો 7મો લેસન એટલે કે અધિચ્છદ પેશી. યાદ આવી જાય તો બહુ કામની વસ્તુ છે. એની અંદર લાદી સમઅધિચ્છદ પેશી, શ્રાવ્ય અધિચ્છદ પેશી, તમારી પાસે છે ઘનાકાર અધિચ્છદ પેશી, પક્ષમલ અધિચ્છદ પેશી, સ્તંભીય અધિચ્છદ પેશી. કોન્સેપ્ટ આપું છું ડિયર કે પેશી ભેગી મળીને શું બનાવ્યા તો કે અંગ, અંગ ભેગા મળીને શું બનાવ્યા અંગતંત્ર. આ બધાને કનેક્ટ કરવા માટેની એક પેશી સંયોજક પેશી. એની સાથે હું આગળ લઈ જાઉં તો રુધિર એ બહુ મોટી સંયોજક પેશી કહેવાશે. તો આ બધા રિલેશન તમને ખ્યાલ આપશે. બધા અંગ કે બધા જ શરીરના ભાગોમાં સંવેદના રહેલી છે અને એ સંવેદના યુ નો ધેટ ચેતાતંત્રને આભારી છે. તો આ બધી વસ્તુ ને આ બધાનો બેઝ એટલે શું તો કે સર સેલ, કોષ, અને એ કોષ દ્વારા હવે તમારા બાયોલોજીનો કોન્સેપ્ટ કોષ ભેગા મળીને પેશી, પેશી ભેગી મળીને અંગ, અંગ ભેગા મળીને અંગતંત્ર. અને આપણે અત્યારે એની જ વાત કરવા જઈ રહ્યા છે અને તે જ પહેલો જ પોઈન્ટ છે પાચન તંત્ર. તમારા બુકના પાના સાથે ફેરવજો અને પીડીએફ પણ જોતા જશો તો પણ મળતા રહેશે. એની અંદર એક હ્યુમનનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર આપવાનો પ્રયત્ન કરેલો છે જે આપણે થોડી વારમાં ડ્રો કરીશું. અને એની સાથે જ સામેના પાના ઉપર તમને જડબાની અને જડબાની અંદર દાંતની હાજરીનું નિદર્શન કરેલું છે. એ ફિનિશ થાય એટલે તમારી પાસે નીચે જઠર વિશેનો આઈડિયા લખેલો છે. પાછળના પાના પર જાઓ એટલે તમારી પાસે જઠર પછી આવનારી આઈટમ પક્વાશય, પક્વાશય સાથે ત્યાર પછી મધ્યાંત્ર, શેષાંત્ર એટલે કે નાના આંતરડાનો કોન્સેપ્ટ આપેલો છે. એ નાના આંતરડાનો પણ આડો છેદ લઈ અને એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર બતાવેલું છે જે ફિગર આપણે ડ્રો કરવાની રહેશે. અને એ પતી જાય એટલે સામેના પાના ઉપર સહાયક ગ્રંથિઓ વિશેનો કોન્સેપ્ટ આપેલો છે. અને સહાયક ગ્રંથિઓમાં આપણી પાસે છે યકૃત, પિત્તાશય અને એની સાથે રિલેશન ધરાવતા સ્વાદુપિંડ. આટલી બાબતોની સાથે સાથે પછી જેટલી સિસ્ટમની આ બાબતો પૂરી થશે એટલે એના તરત જ શું ખોરાકના પાચન ઉપર જતા રહીશું. ખોરાકનું પાચન કે લેવાયેલા ખોરાકના ઘટકોને પાચન કરવાનું છે. હું ડેફિનેશન પર જઈશ તમને. અને એની અંદર આપણે લેવાયેલા ખોરાકના ઘટકો કઈ રીતે ડાયજેસ્ટ થાય, કઈ રીતે સૂક્ષ્મ કણ પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને ત્યાર પછી એ લેવાયેલા ખોરાકના ઘટકો જો આંતરડાની દિવાલમાંથી અભિશોષિત થાય જ નહીં ડિયર તો પછી કોઈ મતલબ જ નથી. અને છેવટે આ કોઈ પણ તમે જોજો જેટલી પણ સિસ્ટમ હશે આ બધી એ સિસ્ટમની અંદર કંઈક ને કંઈક અનિયમિતતાઓ સમયની સાથે સર્જાય તો એનો પણ બહુ સારો ઉલ્લેખ કરેલો છે. અને તમે જ્યારે મેડિકલ લાઈન ચૂઝ કરશો તે વખતે આ જ બધી અનિયમિતતાઓને આ જ બધી વસ્તુઓ સાથે સર્જનથી માંડીને તમારે અલગ અલગ પ્રકારની વર્તણૂક કરવી પડશે એઝ અ ડૉક્ટર. અને એના માટે તમને આ બધી સિસ્ટમનું બેઝિક નોલેજ અને પછી મેડિકલમાં જશો એટલે ડીપમાં નોલેજ તમને મળતું થઈ જશે. તો આ આપણે કાળજી રાખવાની છે. સ્ટાર્ટ કરું છું એના બેઝિક ઇન્ટ્રોથી. અને બેઝિક ઇન્ટ્રોમાં તમને મળશે ડેફિનેશન. કોની? મારી ના. એ ચોક્કસ પ્રકારે તમારે આ ડેફિનેશન સમજવાની છે. અને ડેફિનેશન છે પાચન. શું ડેફિનેશન? ખોરાકમાં લેવાયેલા
ખોરાકમાં લેવાયેલા જટિલ કાર્બનિક ઘટકોનું શું જટિલ કાર્બનિક ઘટકોનું उत्सेचकीय और जड़ विभाजन द्वारा सरल स्वरूप में प्लस कोशों द्वारा सरलता शोषी शकाय सो कोशों द्वारा सरलताथी शोषी शकाय एवा स्वरूपमां फेरववानी घटनाने शुं कहेवाशे पाचन सो डेफिनेशन અને એનું એક્સપ્લેનેશન ખોરાકમાં લેવાયેલા જટિલ કાર્બનિક ઘટકો અહીંથી જ આનું એક્સપ્લેનેશન શરૂ થાય કે જટિલ કાર્બનિક ઘટકો કયા માય તો કે જટિલ કાર્બનિક ઘટકો એટલે તમારો રોજનો ખોરાક અને રોજનો ખોરાક એની અંદર શું તો કે આપણે બેઝિકલી લઈએ રોટલી શાક એનાથી અગાઉ જાઓ એટલે તમને બીજી બે વસ્તુ મળશે દાળ અને સાથે ભાત અને બાકીની જે એક્સ્ટ્રા વેરાયટી હશે તે હવે સમજો ખોરાકમાં લેવાયેલા આ જટિલ કાર્બનિક ઘટકો ઉત્સેચકોની મદદ વડે અથવા જળ વિભાજન દ્વારા એને શેમાં ફેરવવાના છે સરળ સ્વરૂપમાં હવે અહીં જરા જોજો એટલે તમને આની બેઝિક સમજ પડશે કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું તે બરાબર પહેલું જ એક્ઝામ્પલ લઈ લઉં છું રોટલી અને અહીંયા લખું છું રોટલી હવે એનું કેમિકલ કન્ટેન્ટ ખબર હોવું જોઈએ રાસાયણિક બંધારણ ખબર હોવું જોઈએ તો રોટલી માય ડિયર રોટલી ઇટ ઇઝ ફૂલ ઓફ સ્ટાર્ચ હવે જો તમને નોર્મલ લેસન ની બેઝિક માહિતી નહીં હોય તો વાત પતી ગઈ તમારી જે રોટલી ઇટ ઇઝ મેડ અપ ફ્રોમ ઘઉં અને ઘઉંની અંદરથી એ તૈયાર થશે અને ઘઉંને આપણે કમ્પ્લીટલી શું દળીને એની અંદરથી લોટ તૈયાર કરીને ફરી પાછો ગૂંથીએ અને ત્યાર પછી એ જટિલ જે ઘઉં હતા એને થોડા સરળ બનાવ્યા લોટ સ્વરૂપમાં પણ છતાં પણ એ સ્ટાર્ચ ફોર્મની અંદર હાલ પણ જટિલ છે અને હવે આપણે એને મુખ ગુહામાં લઈ રોટલીનો બાઇટ લેશું એટલે મુખ ગુહાથી આપણે ધીમે રહીને વિઘટનની શરૂઆત કરીશું પણ મુખ ગુહામાં સૌથી પહેલા લાળ અને લાળ દ્વારા જળ વિભાજનની ઘટના ઘટશે અને એની સાથે સાથે અમુક ઉત્સેચકો પણ આની અંદર મદદરૂપ થશે અને ઉત્સેચકો અને જળ વિભાજન દ્વારા આપણે એને લિટલ બીટ થોડો ઘણો શેમાં ફેરવશું તો કે સરળ સ્વરૂપની અંદર રૂપાંતર કરીએ છીએ તો હવે અહીંયા જોજો સ્ટાર્ચ હવે તમને જો ફટ દઈને આવડી જાય તો સ્ટાર્ચ ઇટસેલ્ફ પોલિસેકેરાઇડ અને એ પોલિસેકેરાઇડ તમારો નોર્મલ લેસન તમને કમ્પ્લીટ થઈ ગયો હશે તો કોઈ પ્રશ્ન નહીં આવે સ્ટાર્ચ ઇટ્સ અ પોલિસેકેરાઇડ અને હવે એ જટિલ સ્વરૂપનું મુખ ગુહામાં ધીમે રહીને જળ વિભાજન અથવા ઉત્સેચકોની મદદ વડે અથવા ટાઇલિન જેવા ઉત્સેચકો અથવા એમાઇલેઝ જેવા ઉત્સેચકોની મદદ વડે સ્ટાર્ચ તૂટશે અને સ્ટાર્ચ ધીમે રહીને પોલિસેકેરાઇડમાંથી લખું છું ડાઇસેકેરાઇડ શું ડાઇસેકેરાઇડ ની અંદર ફેરવાશે માલ્ટોઝ લેક્ટોઝ ગેલેક્ટોઝ અને હજુ એનાથી સરળ સ્વરૂપની વાત કરીએ જો વધારે તમે વિઘટિત કરો તો ડાઇસેકેરાઇડ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇનટુ મોનોસેકેરાઇડ હવે તમે આ વસ્તુ જો ફર્સ્ટ ક્લાસ શીખ્યા હશો તો કોઈ પ્રશ્ન નહીં આવે કે
6 કાર્બન વાળી એક સાદી શર્કરા that is ગ્લુકોઝ ફ્રુક્ટોઝ આ ગ્લુકોઝ જેવા ઘટકો બે ભેગા મળીને શું બનાવે ડાયસેકેરાઇડ ઘણા બધા મોનોસેકેરાઇડ ભેગા મળીને શું બનાવે પોલીસેકેરાઇડ તો ચલો મોનોસેકેરાઇડ એકદમ સરળ સ્વરૂપ છે જ્યારે પોલીસેકેરાઇડ એ જટિલ સ્વરૂપ છે અને આપણું પાચન તંત્ર એટલે કે મુખ ગુહા અહીંથી અને પછી બાકીની સિસ્ટમ અહીંથી જ એને વિઘટિત કરીને સરળ સ્વરૂપમાં ફેરવવાની ટ્રાય કરે છે એટલે કે જટિલ સ્વરૂપ સ્ટાર્ચ અને સ્ટાર્ચ ધીમે રહીને શું પોલીસેકેરાઇડ અથવા સ્ટાર્ચ એની અંદરથી તમને શું મળશે તો કે જોજો આની અંદરથી તમને ધીમે રહીને માલ્ટોઝ અને કેટલાક કિસ્સાઓમાં શું મળવા લાગશે ગ્લુકોઝ હવે તમને એમ થશે ખાલી એક જ રોટલી ઉપર જ માઇન્ડ કોન્સન્ટ્રેટ કરવાનું ના તમારી પાસે સપોઝ દાળ છે તો દાળની અંદર ઇટ્સ ફુલ ઓફ પ્રોટીન અને હવે એ કોન્સેપ્ટ પર તમને આવડવો જોઈએ કે પ્રોટીન શેના બનેલા તો કે હવે તમારે જટિલ વસ્તુની યાદગીરી રાખવાની તો જટિલ એટલે દાળ ઇટ ઇઝ related with polysaccharide તો કે ના it is related with polypeptide it is related with polysaccharide starch પણ જો પ્રોટીન આવશે જો લખું છું અહીંયા અને એ દાળ એની અંદર તમને ફુલ ઓફ પ્રોટીન અને એ પ્રોટીન જટિલ કહેવાશે કે સરળ તો કે સરળ બટ નેચરલ જટિલ છે અને જટિલ પ્રોટીનને આપણી સિસ્ટમ હવે સિસ્ટમ પર લઈ જાવ છું મુખ ગુહામાંથી આગળ લઈ જઈએ છીએ પાચન માર્ગની અંદર દાખલ કરીએ છીએ જઠરમાં જાય છે અને ત્યાં પ્રોટીનનું ધીમે 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 સરળ સ્વરૂપ એટલે કે વિઘટનની શરૂઆત થશે અને એ પ્રોટીન ધીમે રહીને પોલીસેકેરાઇડ ધીમે રહીને ડાયસેકેરાઇડ અને પોલી પેપ્ટાઇડ અને એ જ રીતે ડાઈ પેપ્ટાઇડ જેવા સ્વરૂપોમાં ફેરવાશે હવે તો આના માટે તમને બાયોકેમિસ્ટ્રીનું નોલેજ પરફેક્ટ હોવું જોઈએ તો જ મજા આવશે પોલીપેપ્ટાઇડ એટલે કે ઘણા બધા એમિનો એસિડ અને હવે અમુકને સમજાઈ જાય એવી વસ્તુ છે કે આ ધારો કે રોટલીનું એકદમ સરળ સ્વરૂપ એટલે આપણને જોઈએ છે એકદમ ઈઝીલી એબ્ઝોર્બ થઈ જાય એવી રચના ધેટ ઇઝ ગ્લુકોઝ અને એ જ રીતે પ્રોટીનનું એકદમ સરળ સ્વરૂપ એટલે લખી આપું છું ઇટ ઇઝ એમિનો એસિડ અને આ ચોક્કસ પ્રકારના ઘટકો દ્વારા જ આ પ્રોટીન રચાયા છે તો પ્રોટીનને તોડશું તો આવા એકદમ ઈઝી ઘટકો મળશે કે જેનો મેઇન એમ શું છે આપણો તો કે કોષો દ્વારા એને સરળતાથી શોષી શકાય અને 14મા લેસનમાં તમને વાત કરવી કે શ્વાસ્ય પદાર્થો કે જે ઝડપથી શરીરમાં ઓક્સિડાઇઝ થઈ શકે અથવા વિઘટિત તો એ વસ્તુ રિલેટેડ વિથ પાચન તંત્ર કે તમે લીધેલા આવા ઘટકોની અંદર શું આવે તો કે આપણે જે લઈએ છીએ એની અંદર તમને મળશે કાર્બોદિત તમને મળશે એવરીડે ફૂડની અંદર પ્રોટીન તમને મળશે ચરબી એની સાથે સાથે તમે લેવો છો વિટામિન તમે ચોક્કસ પ્રકારના આવા ઘટકોની સાથે સાથે એક્સ્ટ્રા સલાડથી માંડીને એ બધું એટલે કે આપણે કેટલાક લાઈવ ઘટકો પણ લઈએ છીએ જેને પકાવ્યા વગર લઈ લઈએ છીએ તો આ બધા આપણા દેહની અંદર ખોરાકમાં લેવાતા ચોક્કસ પ્રકારના એવા ઘટકો કે જે બહુ જ જટિલ ફોર્મમાં છે અને આપણું પાચન તંત્ર એને કેવા ફોર્મમાં લાવે છે સરળ સ્વરૂપમાં લાવે છે અને બીજું સાંભળવા જેવું તમે જો આ બધી વસ્તુ સાબુત ગળી જાઓ ને સાબુત બેઠી આ બધી વસ્તુ તો તમને પેટની અંદર બહુ મોટી સમસ્યાઓ સર્જાશે કારણ કે આપણું શરીર આવા ઘટકોને જટિલ ઘટકોને ઇઝીલી ડાયજેસ્ટ કરી શકતું નથી આ બહુ જ પરફેક્ટ વસ્તુ છે મગજમાં રાખજો અને અમુક સજીવોને એવા વરદાન છે કે જે આખી વસ્તુ ગળી જાય જેમ કે સાપ તો સાપનું પાચન તંત્ર આપણા કરતાં ખાસું એવું પાવરફુલ હશે જે આખી વસ્તુને પોતાની સિસ્ટમમાં સાબુત ચાવ્યા વગર એને કોઈ પણ પ્રકારના વિઘટન વગર એ લોકોના પાચક ઉત્સેચકો જ એ લોકોની સિસ્ટમમાં એને શું કરી નાખે પાચિત કરી નાખે અને આપણને પાચિત કરાવવા માટે મુખ ગુહાથી ચ્યુ કરીને શરૂઆત કરીએ છીએ ત્યાંથી વિઘટનની શરૂઆત કરીએ છીએ અને ધીમે 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 સરળ બનાવીને પહેલા જઠરમાંથી પક્વાશયમાંથી મધ્યાંત્ર અને ત્યાર પછી છેવટનો નાના આંતરડાનો ભાગ અને પછી મોટા આંતરડામાં જશે જ્યાં અપાચિત ખોરાક જો 100% રૂપાંતર તો થતું જ નથી એટલે અપાચિત ખોરાકો પણ રહી જશે પણ એની અંદર મેક્સિમમ ન્યુટ્રિશન ખેંચી લેવામાં આવશે બરાબર અને એ ન્યુટ્રિશન આપણે આપણા દેહની અંદર યુટિલાઇઝ કરીએ છીએ તો આ તમારી એકદમ બેઝિક મેં શરૂઆત કરી આપી અને તમારો જે પહેલો પેરેગ્રાફ છે એ પહેલો પેરેગ્રાફ મેં તમારી સામે રજૂ કર્યો અને ચોક્કસ પ્રકારની શું કે પાચન તંત્રની અંદરની આ મેઇન ડેફિનેશન
કે લેવાયેલા ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું તે કોના દ્વારા? તો કે ઉત્સેચકો દ્વારા, જળ વિભાજન દ્વારા. તમારા દાંત પણ તમારા મજબૂતાઈ સાથે ભાગ ભજવે, એ જ રીતે જીભ પણ ભાગ ભજવે. શરીરના મોટે ભાગના મુખ ગુહાના ભાગો, મુખ ગુહાની રચના કરતા ભાગો એ તમારા પાચનની પ્રક્રિયાની પહેલા સ્ટેપની અંદર જબરદસ્ત મદદ કરશે. હવે ધીમે રહીને આપણે સિસ્ટમ પર જઈશું, એટલે મુખ ગુહા પર જઈશું. મુખ ગુહા પછી ધીમે રહીને આગળ જેટલા પણ ભાગો છે એના તરફ આપણે પ્રયાણ કરશું.